વિહળધામ પાળિયાદ ખાતે અમાસની ખૂબ ભવ્યતા દિવ્યતા સાથે ઉજવણી કરવામાં આવેલ તારીખ 25/6/2025 બુધવારના રોજ પરમ પૂજ્ય શ્રી વિસામણ બાપુની જગ્યા વિહળધામ પાળિયાદ ખાતે અમાસની ખૂબ ભવ્યતા અને દિવ્યતા સાથે ઉજવણી કરવામાં આવી હતી। લાખો ભાવિ ભક્તો અને સેવક લોકો ભગવાન શ્રી રાઘવેન્દ્ર સરકાર તેમજ ઠાકર શ્રી વિહળનાથના દર્શન કરવા માટે પ્રાર્થના અને દુઃખ દર્દ પીડા મટાડવાના શ્રદ્ધા ભાવથી રોકડિયા ઠાકરના દર્શને આવે છે। 250 વર્ષથી પણ જૂની દેહાણ પરંપરાની પરમ પૂજ્ય શ્રી વિસામણ બાપુની જગ્યા કે જ્યાં વર્ષોથી ધર્મના ત્રણ ધજાગરા પણ ભજન ભોજન અને ભક્તિના ભાવથી ઊભા છે, જ્યાં ટુકડો ત્યાં હરી ઢુકડોના સૂત્રને સાર્થક કરવા રોટલો ને ઓટલો દિવસ ને રાત 24 કલાક મળી રહે છે। પરમ પૂજ્ય શ્રી વિસામણ બાપુ દ્વારા 227 વર્ષ પહેલાં ઘી ગોળ ને ચોખાનો પ્રસાદનો સદાવ્રત શરૂ કર્યો હતો। તે સદાવ્રત રૂપી સેવા ગંગા આજે પણ અવિરત શરૂ છે। ખૂબ શ્રદ્ધાળુ યાત્રિકો અને દિન દુખિયા અહીં પ્રસાદનો રોજ લાભ લે છે। જ્યારે અમાસના પ્રસાદ માટે લાખથી સવા લાખ માણસો પ્રસાદ લે છે। પૂજ્ય શ્રી નાના ઉનડ બાપુ અને ભાવિકોને અમાસના દિવસે અમાસ ભરવી અને ભગવાન શ્રી રાઘવેન્દ્ર સરકાર અને ઠાકર શ્રી વિહળનાથના દર્શન તેમજ અમાસના દિવસે ધજા ચડાવવી એવી પરંપરા શરૂ કરેલ, જે આજ દિવસ સુધી શરૂ છે। જે કોઈ સેવકને ધજા અને રસોઈ લખાવેલ હોય એમને દર અમાસે વારા પ્રમાણે લખાવેલી રસોઈ અને ધજાનો લાભ મળે છે। અમાસના દિવસે ધજા અને રસોઈના યજમાન પરિવારને પ્રથમ બ્રાહ્મણો દ્વારા ધજાનું પૂજન કરવામાં આવે છે। ત્યારબાદ ઢોલ નગારા સાથે વાજતે ગાજતે ધજાને પરિવારના લોકો માથે ચડાવી ધજાગર પાસે આવે છે અને ત્યાં પાળિયાદ જગ્યાના મહંત ગાદીપતિ ધજાને વધાવે છે અને નમન કરી માથે ચડાવે પછી ધજા ચડાવવામાં આવે છે। આ કાર્યકાળ દર અમાસના દિવસે હોય છે અને પાળિયાદના શ્રદ્ધાળુ ભાવિકો દર અમાસ ભરવા અને દર્શન કરવા ખૂબ મોટી સંખ્યામાં દૂર દૂરથી અહીં આવે છે। આ સંખ્યા આજની તારીખે ભાવિકોની વધતી 1 લાખથી પણ વધી ગઈ છે। અમાસના દિવસે પાળિયાદમાં એક માનવ મહેરામણ જોવા મળી રહે છે। ખૂબ લોકો આવે છે અને પ્રભુ શ્રી રાઘવેન્દ્ર સરકાર અને ઠાકર વિહળાનાથની સમાધિ સ્થાન દેવળે માથું નમાવી માનતા કે પ્રાર્થના કરે છે, આશીર્વાદ મેળવે છે। પાળિયાદના ઠાકરને રોકડિયો ઠાકર કહેવામાં આવે છે। મનની ઈચ્છા જલ્દી પૂરી કરે છે। શ્રદ્ધાળુ ત્યાં વંશ પરંપરાગતના ઠાકર અને મહંતની સમાધિ સ્થાન દેરીએ માથું નમાવી દર્શન પ્રાર્થના અને આશીર્વાદ મેળવે છે અને વર્તમાન મહંત શ્રી 1008 મહામંડલેશ્વર નિર્મળાબા ઉનડ બાપુના ચરણ સ્પર્શ કરી અને બાળ ઠાકર શ્રી પૃથ્વીરાજ બાપુના દર્શન કરી જગ્યાના સંચાલક અને અખિલ ભારતીય સંત સમિતિના કાયમી સદસ્ય પૂજ્ય શ્રી ભૈલુ બાપુના દર્શન કરીને વિસામણ બાપુના જન્મસ્થળ ઓરડાના દર્શન, પડચા પૂરતો પાણીનો અવેડો જેનું ચરણામૃત લઈને અહીંની ગૌસેવા માટે બનાવેલ શ્રી બણકલ ગૌશાળા કે જ્યાં 750થી વધુ ગાયો છે એની મુલાકાત લે છે। ત્યારબાદ ભોજન પ્રસાદ આરોગે છે અને ખૂબ ધન્યતા દિવ્યતા અનુભવે છે। પોતાના ગામ તરફ પ્રસ્થાન કરે છે। પગપાળા દર્શને પણ ખૂબ લોકો આવે છે, જે અમાસને આગળના દિવસે રાત્રિના સમયે આ ભાવિકો આવી જાય છે તેનો ઉતારો કરે છે અને આવી રીતે અમાસનો અનોખો દિવસ પાળિયાદમાં શ્રદ્ધાળુની ખૂબ ભીડ અને ઉત્સાહ ઉમંગ સાથે પસાર થાય છે। પૂજ્ય વિસામણ બાપુની જગ્યામાં ખૂબ શ્રદ્ધાળુનો આવકાર અને પ્રેમભાવ જગ્યાના મહંતશ્રી અને સંચાલકશ્રી અને સેવક સમુદાય દ્વારા આપવામાં આવે છે। રણુજાના રાજા અને 12 બીજના ધણી રામદેવ પીરના અવતાર પૂજ્ય વિસામણ બાપુને માનવામાં આવે છે અને એના પુરાવા પણ છે અને હજારો પરચા પણ પૂરેલા છે, જેમને પાળિયાદના ઠાકરની ઉપમા પણ છે અને રામદેવ પીરના વરદાન પ્રમાણે પેઢીએ પીર અને સવાયા પીર થશે એ પણ વચનનું સત્ય સમયે નજરે જોઈ શકાય છે। આજની આ પવિત્ર સંવત 2081 જેઠ વદની અમાસના ધ્વજારોહણ અને મહાપ્રસાદના દાતા શ્રી બગડ ગામ હાલ વડોદરા નિવાસી શ્રી વિનોદભાઈ પિતાંબરભાઈ તુરખિયા તેમજ શ્રી જિજ્ઞેશભાઈ વિનોદભાઈ તુરખિયા તેમજ શ્રી નિમેશભાઈ વિનોદભાઈ તુરખિયા તથા શાહ પરિવાર તરફથી રાખેલ છે। કનુભાઈ ખાચર, પાળિયાદ।